જગતગુરુ રામભદ્રાચાર્યના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ પર આકરા પ્રહાર, તેમને નકલી ગણાવી રાહદ્રોહનો ગુનો નોંધવા કરી માંગ। પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ જગતગુરુ રામભદ્રાચાર્યએ જ્યોતિર્મઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી વિરુદ્ધ અત્યંત આકરા તેવર અપનાવી ગંભીર આક્ષેપો કર્યા છે। બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની ઉપસ્થિતિમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન રામભદ્રાચાર્યએ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને નકલી ગણાવતા કહ્યું હતું કે તેઓ સાચા અર્થમાં શંકરાચાર્ય પદને લાયક નથી। આ નિવેદનને પગલે સનાતન ધર્મમાં વિવિધ પંથો અને અનુયાયીઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે અને ધાર્મિક જગતમાં વિવાદ વધુ વકરવાની શક્યતા જોવા મળી રહી છે। જગતગુરુ રામભદ્રાચાર્યએ શંકરાચાર્યની વિચારધારા પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે અવિમુક્તેશ્વરાનંદ દ્વારા સ્વર્ગસ્થ હિન્દુ હૃદય સમ્રાટ બાળા સાહેબ ઠાકરે માટે જનાબ જેવા સંબોધનનો ઉપયોગ કરવો તે અત્યંત અપમાનજનક છે। આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરમાંથી નાબૂદ કરાયેલી કલમ 370ને પુનઃ લાગુ કરવાના સમર્થન બદલ પણ શંકરાચાર્યની આકરી ટીકા કરી હતી। રામભદ્રાચાર્યએ સરકાર પાસે માંગ કરી છે કે આવા રાષ્ટ્ર વિરોધી નિવેદનો આપનારા વ્યક્તિ વિરુદ્ધ તાત્કાલિક અસરથી રાજદ્રોહનો ગુનો દાખલ કરવો જોઈએ, કારણ કે આવા વિચારો દેશની અખંડિતતા માટે જોખમી છે। આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પણ મંચ પર હાજર હતા, જે આ વિવાદની ગંભીરતામાં વધારો કરે છે। સોશિયલ મીડિયા અને ધાર્મિક વર્તુળોમાં આ નિવેદન બાદ પક્ષ વિપક્ષમાં દલીલો શરૂ થઈ ગઈ છે। એક તરફ રામભદ્રાચાર્યના સમર્થકો અને રાષ્ટ્રવાદનો મુદ્દો ગણાવી રહ્યા છે, જ્યારે બીજી તરફ શંકરાચાર્યના અનુયાયીઓ આ ટીકાને અયોગ્ય ગણાવી રહ્યા છે। આગામી સમયમાં હિન્દુ ધર્મગુરુઓ વચ્ચેનો આ વૈચારિક સંઘર્ષ કયા વળાંક લેશે તેના પર સૌની મીટ મંડાયેલી છે। मैं तो कह रहा हूँ शंकराचार्य ही नहीं तो क्या करें उसको? जो शंकराचार्य ही नहीं है, अब कुंडली बोलूंगा तो बहुत बुरा लग जाएगा। जो कश्मीर में 370 धारा को वापस लाने की बात कर रहा हो, जो उद्धव ठाकरे को मुख्यमंत्री बनने की बात कर रहा हो, और जो बाला साहब ठाकरे को जनाब कह रहा हो, वो कोई शंकराचार्य है क्या? मैं तो पहले से कह रहा था, पहले ही दिन मैंने कह दिया ये शंकराचार्य नहीं है, इसमें आचार्यत्व का कोई गुण नहीं है। इस पर तो देशद्रोह का मुकदमा चलाना चाहिए। ना कुछ